નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝ. ગેસના ટેન્કરમાં ભરી તાતી થયા લવાયેલો ₹71.79 લાખનો દારૂ ઝડપાયો. ચોટીલા થાનગઢમાં ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું આગમન થયું. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા મા શક્તિનું ધામા ગામેથી આવેલ ધર્મરથનું સ્વાગત. સુરતના પલસાણામાં સિલિન્ડરની આડમાં ₹13.57 લાખથી વધુનો દારૂ ઝડપાયો. અમરેલીના બગસરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો. સત્યાવીસ એપ્રિલે અમિત શાહ પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં પ્રચાર અર્થે આવશે. રાજકોટની BA ડાંગર હોમિયોપેથી કોલેજ પર આક્ષેપ લાગ્યા. લખતર વિરમગામ હાઈવે પર બાવળ રોડ પર આવી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લેતા હળવદના ક્ષત્રિયો. અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. સાંસદ ડોક્ટર રેખાબેન ચૌધરીએ વાવ વિધાનસભાના ગામડાઓમાં પ્રવાસ કર્યો. પાટણના રૂવાવી ડાભડી હાઈવે માર્ગ પર કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇતિહાસમાં પહેલી વખત કોટિયા ગામને તળાજા ડિપો દ્વારા ST બસ ફાળવવામાં આવી. મોડાસામાં ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. રાજકોટમાં પાડોશી સાથેના ઝઘડો હત્યા સુધી પહોંચ્યો. ભાજપના ઉમેદવારના પ્રચાર માટે જૂનાગઢમાં નરેન્દ્રભાઈ મોદીની સભાનું આયોજન. સુરતમાં વાહન ચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો. ધોરાજીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન. સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પર 13 જગ્યાએ રેડ. જાણ બહાર બારોબાર આકારણી રદ કરતી ઠાસરા તાલુકાની ખીજલપુર વાંટા પંચાયત. વડોદરાના તરસાલી ચેકપોસ્ટ પરથી 13,50,000 શંકાસ્પદ રોકડ મળી. વલસાડના કપરાડાના નારવડ ગામે એક મકાનમાં આગ. સુરતના કાપોદ્રામાં આવેલા કૌશલ વિદ્યાભવનનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં GEE મેઇનનું ઝળહળતું પરિણામ. નવસારી શહેરને મળ્યો નવો ઓવરબ્રિજ. સુરતના છાપરાભાઠા વિસ્તારમાં ગટરિયા પાણીની નદી વહી. મેઘરજમાં રામદેવ અને શિવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. નસવાડીમાં કન્ટેનરમાં 15 થી 20 ફૂટ ઊંચી લોખંડની ટાંકી ભરતા વૃક્ષોની ડાળીઓ તૂટતા ટ્રાફિક. થરાદ માર્કેટયાર્ડમાં આગની ઘટના ઘટી. ભાવનગરમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ ભાજપના ઉમેદવારે સભાને મુલતવી રાખવી પડી. હાથ બનાવટને એક પિસ્તલ સાથે એક ઈસમને જૂનાગઢ પોલીસે ઝડપ્યો. રાજકોટમાં નાહવા પડેલા પારડી ગામના 2 સગીર મિત્રોનું પાણીમાં ડૂબી જવાથી મોત. કોલિયાજ સ્થિત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન.
સુરત પોલીસે ટેક્સટાઇલ માર્કેટના કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરનારને ઝડપ્યો. જેસરના વીરપુર ગામમાં 30 વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી. સુરતના પાંડેસરામાં કલ્યાણ કુટીર ખાટીના બ્રિજ પાસે યુવક પર થયો હુમલો. સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર એવોર્ડ મળ્યો. મહીસાગરમાં કારમાં લાગી આગ, બેનો આબાદ બચાવ. સુરતના કોંગ્રેસના નિલેશ કુંભાણી થયા ગુમ. ભરૂચમાં ઉબડ-ખાબડ બનેલા રોડનું રિફ્રેશિંગ કામ નહીં થતા ચૂંટણી બહિષ્કારની ચીમકી. ભરૂચ બેઠક પર આ વખતે આપ કે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન યોજાયું. માંડવીના ધોબણી નાકાથી ખેડપુર ચોકડી તરફ જતા રોડ પર બનાવેલા ગતિરોધક જોખમી. અમરેલીમાં વિદ્યાર્થીનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર માર્યો હોવાની ઘટના ઘટી. તાપીના નવાપુરનો પીઆઈ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયો. સુરતમાં ઉધારમાં કાપડ લઈ 8 વેપારી સાથે 1,32 લાખની ચીટિંગ કરનાર વોન્ટેડ આરોપી મુંબઈથી ઝડપાયો. અમદાવાદમાં ડિસ્કવરી આઈક્યુ ઝેન 2 પીઈટી સીટી સ્કેન મશીનનું અનાવરણ. વડોદરાના શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે રેલી યોજાઈ. જેસર તાલુકાના બિલ્લા ગામે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતો એક યુવાન. જૂનાગઢમાં પીએમ મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી. સતલાસનામાં ભૂગર્ભ ગટર યોજનાનું મળમૂત્રવાળું પાણી. તાપીના કુકરમુંડામાં ડોડવા ગામે શાળાએ બનેવીની હત્યા કરતા ચકચાર મચી. અરવલ્લીના માલપુરમાં આજે 85+ સિનિયર સિટીઝન્સનું મતદાન. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટીટોડીએ ઊભા ઈંડા મૂક્યા. સુરતમાં નિલેશ કુંભાણીના વોન્ટેડના પોસ્ટરો લાગ્યા. બિહારના પટના રેલવે સ્ટેશન પાસે હોટલ અને ઇમારતોમાં ભીષણ આગ. સુરતમાં 3 દિવસથી બંધ રહેલા નિલેશ કુંભાણીના ઘરના દરવાજા ખુલ્યા. જેતપુરની શાળામાં ગરીબ બાળકો સાથે અપનાવાતી ભેદભાવની નીતિ. દહેગામના મુવાડા ગામે પ્રેમના અનૈતિક સંબંધમાં પ્રેમીની હત્યા. દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ દ્વારા 2018ની પહેલી બેચની ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ઇસરો સ્ટાર્ટ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની. સીઆર પાટીલે આપેલા નિવેદન પર મનીષ દોશીનું નિવેદન. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન. તાપીમાં પાર્ટીમાં ટેક આપું છું આને. તાપીમાં પાર્ટી માતાનો સુપ્રસિદ્ધ મેળો યોજાયો. સુરતના પલસાણા તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી.
સ્ટાર પ્રચારકોના વર્તનની જવાબદારી પાર્ટીની રહેશે, મોદી રાહુલની સ્પીચ પર ચૂંટણી પંચની નોટિસ. ગઈકાલની મેચમાં પંતે ધોનીનો સિગ્નેચર હેલિકોપ્ટર શોટ માર્યો. સુપ્રીમ કોર્ટમાં ઈડીની એફિડેવિટ, કેજરીવાલની ધરપકડ યોગ્ય ગણાય. ગુજરાતમાં 42 ડિગ્રી સુધી અંગ દઝાડતી ગરમી પડશે. 5 દિવસ 2 ડિગ્રી સુધી તાપમાન વધશે. જેસલમેરમાં એરફોર્સનું પ્લેન ક્રેશ. આ હતા અત્યાર સુધીના સ્પીડ ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.